સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર થવાની શરૂઆત થઈ છે। ગાંધીનગર તાલુકા પંચાયતના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા છે। અડાલજના એક સામાન્ય વર્ગની બેઠક પર ભાજપના ઉમેદવાર દક્ષાબેન મકવાણાના નામની જાહેરાત થઈ છે। અડાલજ બે સામાન્ય વર્ગની બેઠક પર ભાજપના ઉમેદવાર નીલમબેન ઠાકોર, આદરજ મોટી બેઠક પર વર્ષાબેન પટેલ ભાજપના ઉમેદવાર જાહેર થયા છે। ટિંટોળાની સામાન્ય વર્ગની બેઠક પર શૈલેન્દ્ર ઠાકોર ભાજપના ઉમેદવાર બન્યા છે। આ સાથે કોંગ્રેસ પણ તેમના ઉમેદવાર જાહેર કર્યા છે। ટિંટોળા બેઠક પર કોંગ્રેસથી લડશે ગોપાલજી ઠાકોર, ધણપથી ગંગાબેન ઠાકોર, પીપળજથી અર્જુન ઠાકોરને કોંગ્રેસની ટિકિટ મળી છે। અડાલજથી નિકિતાબેન ઠાકોરને કોંગ્રેસે ટિકિટ આપી છે। શાહપુરમાં સપનાબેન ઠાકોરને કોંગ્રેસની ટિકિટ મળી છે। માણસા નગરપાલિકા માટે કોંગ્રેસે 12 ઉમેદવારોને ફોર્મ ભરવા માટે સૂચના આપી છે। તમામ ઉમેદવારોને ફોર્મ ભરવા ટેલિફોનિક સૂચના અપાઈ છે। ત્યારે શાહપુરમાં સપનાબેન ઠાકોરને કોંગ્રેસની ટિકિટ મળી છે। ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે। માણસા નગરપાલિકામાં 12 ઉમેદવારોને ફોર્મ ભરવા માટે કોંગ્રેસે સૂચના આપી છે। આ તમામ ઉમેદવારોને ફોર્મ ભરવા માટે ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે। ત્યારે તમામ ઉમેદવારો હવે ફોર્મ ભરશે। ગાંધીનગર તાલુકા સ્વરાજની જે ચૂંટણી છે, તાલુકા પંચાયતના ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા છે। તમારી સાથે સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલ, હવે નામોની જાહેરાત થઈ ચૂકી છે, ઉમેદવારો હવે ફોર્મ ભરશે, વધુ જાણકારી। જી મિત્તલ, ચોક્કસ એવું કહી શકાય કે આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। એટલે આખરે જોવા જઈએ તો જ્યાં સુધી સવાલ ગાંધીનગર તાલુકા પંચાયત અને માણસા નગરપાલિકાનો છે, બંને જગ્યાએ 28 બેઠકો છે। એ બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામો જાહેરાત કરવાની શરૂઆત કરી છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોંગ્રેસે તમામ લોકોને ટેલિફોનિક જાણકારી આપી દીધી છે। ભાજપ દ્વારા હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પણ જે પ્રકારે જ્યાં સર્વસંમતિ છે ત્યાં ઉમેદવારોને કહી દેવામાં આવ્યું છે કે ફોર્મ ભરી દે, અને એ ફોર્મ ભરાઈ ચૂક્યા છે। સ્વાભાવિક છે કે આપણી સાથે કોંગ્રેસના સિનિયર નેતા હિમાંશુ પટેલ જોડાયા છે। હિમાંશુભાઈ, ગાંધીનગર તાલુકા પંચાયત કોંગ્રેસ પોતાની પાસે જ રાખે એ માટેની રણનીતિ પણ તમે ઘડી કાઢી છે। શું રણનીતિ અને ઉમેદવારો કેટલા જાહેર કર્યા અત્યાર સુધી? 5 ઉમેદવારોએ તો ફોર્મ પણ ભરી દીધા છે અને 18 થી 20 જેટલા ઉમેદવારોને જાણ પણ કરી દીધી છે। 5-7 ઉમેદવારોને આજ રાત સુધીમાં કન્ફર્મ થઈ જશે, કોઈ પ્રોબ્લેમ નથી। પણ ક્યાંક 2 ઉમેદવારો સારા હોય તો અમે બંનેને એક થવા માટેની વાત છે। એટલે સર્વસંમતિ સાધીને કાલ સવાર સુધી બધું ક્લિયર થઈ જશે। આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। કેવી તૈયારી કોંગ્રેસની આ ગાંધીનગર તાલુકા પંચાયત અને માણસા નગરપાલિકા માટે? ગાંધીનગર તાલુકાની તો વાત કરું તો આટલા વર્ષોથી જ્યારથી તાલુકા પંચાયત બની ત્યારથી ગાંધીનગર તાલુકાની જનતાએ કોંગ્રેસને ખોબલે ને ખોબલે મત આપે, અને ગઈ વખત પણ અમે 28માંથી 18 બેઠકો વિજયી થયા હતા, અને 4 બેઠકો અમે 25 થી 30 બેઠકે મતે હાર્યા હતા। એટલે આ વખતે પણ અમે ખૂબ સારું આયોજન થયું છે। અમે પ્રભારી નિમ્યા છે, દરેકને સાંભળ્યા છે। અમારી સ્કૂટીની કમિટીની બેઠક થઈ છે, અમારા જિલ્લા પ્રમુખ, અમારું સંગઠન એક થઈ આ વખતે ગાંધીનગર તાલુકાની પ્રજાની જે લાગણીઓ અને માગણીઓ છે એ પૂરી કરવા માટે અમે તૈયાર છીએ। હિમાંશુભાઈ, ગઈ વખતે પણ જીત્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક પક્ષના કારણે સત્તા નથી રહેતી કોંગ્રેસ પાસે, એનું હવે આ વખતે શું સોલ્યુશન લાવશો? ગઈ વખતની વાત તમે બધું જાણો છો, સમગ્ર ગાંધીનગર જિલ્લો જાણે છે કે ગઈ વખત એટલે 2015થી 22ની વચ્ચે કોંગ્રેસે ઘણું બધું બધાને તક આપી હતી। ઘણી બધી આગેવાનો, સામાજિક સમીકરણો, ઘણું બધું ગોઠવ્યું હતું। એના લીધે અમે ક્યાંક 5-6 બેઠકોનો અમારી સામે બળવો થયો હતો, પણ છતાં પણ અમે તાલુકા પંચાયત જાળવી રાખી હતી। ખાસ કરીને જોવા જઈએ તો કોંગ્રેસમાંથી આયારામ ગયારામની નીતિ ક્યારે અટકશે? કારણ કે ક્યાંક ને ક્યાંક પ્રજા, ગાંધીનગરની પ્રજા છે, તમને ખોબે ખોબે મત આપે છે ને એ જાળવી શકતા નથી। હું પ્રદેશનો પ્રવક્તા છું, 35 વર્ષથી કોંગ્રેસ માટે અમે બધા કામ કરીએ। હું બહુ જવાબદારીપૂર્વક કહું કે આજે ગાંધીનગર તાલુકો નહીં, તમે વિચાર કરો આજે આખા ગુજરાતમાં તમે ગુજરાત રાજ્યનું મંત્રીમંડળ જોઈ લો, ધારાસભ્યો જોઈ લો, જિલ્લા શહેરના પ્રમુખો જોઈ લો,
રાજ્યસભાના સભ્યોનું લિસ્ટ જોઈ લો તો કોંગ્રેસના આગેવાનોને ભાજપે ખૂબ તક આપી છે. હવે એમનું જવું એ અમારા માટે દુઃખ છે, પણ જ્યારે કોઈ પણ રાજકારણમાં કામ કરવા આવ્યો હોય અને એના આવડી મોટી તક, આવડી મોટી પાર્ટી, શિસ્તબદ્ધ પાર્ટી કહેતા હોય અને બધે જ કોંગ્રેસના આગેવાનો અમારા સેટ થઈ ગયા હોય અને ત્યાં બાપની જેમ રોલ કરે છે તો કોણ ના કરે. ચોક્કસ જે પ્રકારે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગાંધીનગર તાલુકા પંચાયત ગઈ વખતે 28માંથી 18 બેઠકો જીતી હતું. એ જ પ્રકારનો કોંગ્રેસનો દાવો છે આ વખતે પણ જીતશે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાંથી આયારામ ભાજપમાં જાય છે ને એના કારણે પક્ષ પલટો અને સત્તા પરિવર્તન પણ થતું હોય છે. એ ન થાય એ માટેનું પણ ધ્યાન રાખવામાં આવશે એવો કોંગ્રેસનો દાવો છે. જી મિત્તલ.